શહેરના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થયો। અંતિમ દિવસે ભવનાથમાં સાધુ સંતોની રવેડી નીકળી। મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા બાદ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ। 4 દિવસમાં 9 લાખથી વધુ ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી। 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થયો હતો। 5 દિવસના આ શિવરાત્રીના મેળામાં લાખો ભક્તો આવ્યા અને તેની સાથે સાથે મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી પણ લગાવી। 4 દિવસમાં 9 લાખથી વધુ ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી। 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થયો હતો અને મિની મહાકુંભ તરીકે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વખતે રાજ્ય સરકાર તરફથી પણ આ મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ ઉપરાંત જે યાત્રિકો આવી રહ્યા છે તેમની કોઈ પણ દુવિધા ન પડે તે માટે તેમની સગવડનું ધ્યાન રાખવા માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ મહાશિવરાત્રીનો મેળો જે દર વર્ષે યોજાય છે અને આ વર્ષે રાજ્ય સરકાર તરફથી વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું। ધ્વજારોહણની સાથે નોમના દિવસથી આ મેળો શરૂ થયો અને ત્યારબાદ તમામ અખાડાઓ સાધુ સંતો આ મેળામાં જોડાયા। દેશભરના સાધુ સંતો મહંતો અને શિવભક્તો આ મેળામાં આવે છે। આ વર્ષે પણ દેશભરથી ભાવિકો અહીં આવ્યા। ભવનાથમાં દાદાની સામે શીશ ઝુકાવ્યું। મૃગીકુંડમાં સ્નાન કરી શિવરાત્રીનો આ પર્વ ઉજવ્યો। મૃગીકુંડમાં સ્નાન કરવાની સાથે શાહી સ્નાન સાથે આ મેળો સંપન્ન થયો। મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું। અલગ અલગ સાધુ સંતો તેમજ નાગા બાવા તમામ લોકો અહીં હઠ યોગીઓ જોગીઓ શિવજીની શરણમાં આવે છે। ગિરનારની ગોદમાં આવેલું ભવનાથ જ્યાં હરિ અને હરનો મિલન અનુભવાય છે। એક તરફ ગિરનાર જે એક પવિત્ર તપોભૂમિ ગણાય છે તો બીજી તરફ ભવનાથ ભવો ભવને માંથી તારણ કરનાર ભવનાથની શરણમાં આવીને શિવ ભક્તો ધન્યતા અનુભવે છે। ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરાયું। મહાશિવરાત્રીને લઈ મહાઆરતીનું ભવ્ય આયોજન થયું। મંદિરમાં મહાઆરતીના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા। હજારોની સંખ્યામાં ભક્તોએ હાથમાં દીવડા પ્રગટાવ્યા અને મહાઆરતીમાં જોડાયા। આ મહાઆરતીના દ્રશ્યો ભવ્યાતિ ભવ્ય જોવા મળ્યા। મહાશિવરાત્રીને લઈને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડ્રોન થકી લેવાયેલા દ્રશ્યો જે અત્યંત આહલાદક જોવા મળી રહ્યા છે। ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના આ દ્રશ્યો છે જ્યાં આદિયોગી શિવજીના પણ પ્રતિમા જોવા મળી। મહાશિવરાત્રીને લઈને મહાઆરતીનું આયોજન થયું જેમાં હજારો ભક્તો હાથમાં દીવડા લઈને જોડાયા। પવિત્ર મહાશિવરાત્રી પર્વ પર મહીસાગરના સિદ્ધ શ્રી મનોહરનાથજી મહારાજના અખાડામાં એક અનોખી અને પૌરાણિક પરંપરા જીવંત રહી છે। અહીં પ્રજ્વલિત અખંડ ધૂણીના દ્વાર આ વર્ષે મહાશિવરાત્રીના અવસર પર ભક્તો માટે ખોલવામાં આવ્યા। વર્ષો જૂની અખંડ ધૂણી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે જેના દર્શન માટે ભક્તો આખું વર્ષ પ્રતીક્ષા કરતા હોય છે। આ પૌરાણિક અખંડ ધૂણીના દ્વાર વર્ષમાં માત્ર 2 જ વાર ભક્તો માટે ખોલવામાં આવે છે। એક મહાશિવરાત્રીના પવિત્ર દિવસે અને બીજો દિવસ જન્માષ્ટમીનો। મહાશિવરાત્રીના દિવસે પરંપરા મુજબ આ ધૂણીના દ્વાર ખાસ પૂજા અર્ચના બાદ રાત્રે 8:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખોલવામાં આવ્યા। મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા। ભક્તોએ અખંડ ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી। મહાશિવરાત્રી પર્વ પર ખુલ્યો છે અને દરેક ભાવિક ભક્તો એનો દર્શનનો લાભ લે છે। જૂનાની માન્યતા એમ છે કે આ એક નાગ સન્યાસી અહીં આવ્યા હતા અને એમને આ ધૂના ચેતન કરેલો જે તે સમય આજે લગભગ 623 વર્ષ જૂનું આ ધૂનું કહેવાતું અને આ દર વર્ષમાં 2 વખત જ ખુલે છે, એક જન્માષ્ટમી અને આ મહાશિવરાત્રી। અને પ્રજાનો લગભગ પ્રજાનો દર્શનનો લાભ ખાલી એક આધા ઘંટા 20 મિનિટનો હોય છે કેમ કે અહીં તો બધું જે બી પણ હોય છે અમારી ગુપ્ત પૂજા છે। અખંડ ધૂણાનો જે વર્ષની અંદર 6 મહિના દ્વાર બંધ રહે છે। 6 મહિનામાં એક જ દિવસ 1.5 કલાક માટે આ દ્વાર ખુલતા હોય છે। એક જન્માષ્ટમીની રાત્રે ને એક શિવરાત્રીની રાત્રે। આજે મહાશિવરાત્રીના આ મહાપર્વના નિમિત્તે રાત્રે 8 વાગે આ ધૂણાના દ્વાર ખુલ્યા। 8:30 વાગે ભક્તો માટે દર્શન માટે છૂટ આપવામાં આવી। 8:30 થી 10 વાગ્યા સુધી ભક્તોને દર્શનાર્થે આ દ્વાર ખુલ્લો રહેશે।